નમસ્કાર. મધ્યાંતર પછીના આ બીજા દોરમાં આપ સૌનું પહેલી વારના ઉમળકા સાથે સ્વાગત કરવું છે. ખૂબ મજાની વાત છે આજે કે આજે તમે આટલી સંખ્યામાં જે નાટકો તમારી જિંદગી સાથે જીવાઈ ગયા છે એ નાટકના સંકલિત અંશો, જે કલાકારની પ્રિય ભૂમિકા છે અને વર્તમાન સમયની આત્મીય ભૂમિકા છે, એને તમે આટલી સરસ રીતે માણો છો. આ વાત થાય છે ત્યારે ખૂબ મજા અને ખૂબ આનંદ એ વાતનો આવે છે, સીટ પર બેસીને એ જ જિંદગીના જે થોડાક વર્ષો મંચ ઉપર આપ્યા છે એ વર્ષોને રિવાઇન્ડ કરતા હતા ત્યારે એટલો જ સમય ખ્યાલ આવ્યો કે આપણી એ જાજરમાન ગુજરાતી રંગભૂમિ, 150-200 વર્ષ જૂની રંગભૂમિ, એનો ઇતિહાસ તો મજબૂત છે જ, પણ એનો વર્તમાન પણ ઉત્તમ છે અને આવતીકાલ પણ સર્વોત્તમ છે. એક બાજુ પ્રભુલાલ દ્વિવેદી એમ લખે કે ઘડુલી શિર પર ક્યારે ચઢી. આટલી પંક્તિ તો કોઈ પણ લખી શકે, પણ એ પછીની પંક્તિ બહુ મજબૂત છે અને બહુ અદ્ભુત છે. અને એ પંક્તિ છે, ઘડુલી શિર પર ક્યારે ચઢી, માટીને મોટપ ક્યારે મળી. ઘડુલી શિર પર ક્યારે ચઢી. તો આ માટીને મોટપ મળી છે ત્યારે તો આ રંગભૂમિ આટલી ઉજળી છે. આ રંગભૂમિ ઉજળી છે ત્યારે હું એક સરસ મજાની આત્મીયતા અને આશીર્વચન પ્રગટ કરવા માટે હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી, આદરણીય ભૂપેશ પટેલ, પાર્થિવ ગોહિલ, અજીત શાહ અને ઉત્પલ ભાયાણી. ભૂપેશભાઈને વિનંતી કરું કે પૂજ્ય ભાઈશ્રીને મંચ ઉપર દોરી લાવે. મારી પ્રિય ભૂમિકાની શુભારંભ જ એટલી સરસ રીતે થયો કે બે ઘરડા મિત્રો વાત કરતા હતા અને ત્યારથી લઈને રંગભૂમિનો એન્ડ મધ્યાંતર સુધીનો થયો, એ કેતકી દવે સુધીનો એન્ડ એટલો સરસ રહ્યો. મને ગુજરાતીઓની તાસીર બહુ ગમે છે. આ એક જ પ્રજા એવી છે જે પ્રજા વરસાદ આવે એટલે ભજીયા ખાય એમ નહીં, ભજીયા ખાઈને વરસાદ ઉજવી શકે એટલી ખુમારીવાળી આ પ્રજા છે. અને આ પ્રજાને ખબર છે કે ક્યાં પહોંચવા, શું કરવું અને કેવી રીતે થવું જોઈએ. એટલા માટે આજે પહેલીવાર એવું બન્યું મંચ ઉપર કે એક વ્યક્તિ નામે છેલ વાયડા, છેલ પરેશના નામથી જાણીતી આ જોડી, છેલભાઈ, પડદો ખુલે ત્યારે પહેલાં એમનું સ્ટેજ દેખાય, પછી કલાકાર પ્રવેશ કરે. આજે પડદો ખુલ્યો અને પહેલાં એ દેખાયા. સૌથી અગત્યની બાબત એ છે કે જે હંમેશા બેકસ્ટેજ ઉપર રહે છે એ વ્યક્તિએ એવું કીધું કે હું એકલો બેસું પડદો ન ખુલે ત્યાં સુધી. અને મને એમ થયું કે જે આખા નાટકના કેન્દ્રબિંદુમાં છે એને એકલા રહેવાનું ના હોય, એને તો એકાંત સોંપીને રંગભૂમિને ઉજળી કરવાની હોય, અને એ નામ છેલભાઈનું છે. આ બે જોડી બહુ મજબૂત જોડી છે, છેલભાઈ અને પરેશભાઈ. પરેશભાઈ લાંબી દાઢી, મને હંમેશા રંગભૂમિના રજનીશજી લાગ્યા છે, અને છેલભાઈ એ રંગભૂમિના છેલાજી લાગ્યા છે. બહુ અદ્ભુત વ્યક્તિઓ છે બંને. અને હું આ એટલા માટે કહું છું કારણ કે ગુજરાતીઓ હંમેશા ટિકિટ બારી ઉપર જાય છે ને ત્યારે મંડળનો ખ્યાલ બહુ રાખતા હોય છે કે આ મંડળ હોય તો નાટકમાં કંઈક સારું કમંડળ હશે એવું એમના મનમાં હોય છે. પણ જો એ છોડી દે અને ટિકિટ બારી પર આવે તો ખ્યાલ આવે કે કેટલા ઉત્તમ નાટકો આજે પણ ગુજરાતી રંગભૂમિ સેવે છે, ભજવે છે, અને એની સજ્જતા સાથે એ કલાકારો આખી એક પેઢી બદલાય એવી સરસ રીતે પ્રસ્તુત કરતા હોય છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે એક વ્યક્તિનું સન્માન કરવું છે. ગયા વર્ષે ગુજરાતી જલસો 2013 અંતર્ગત આપણે રામજીભાઈનું સન્માન કરેલું. ગુજરાતી રંગભૂમિ સાથે વરેલા એ શ્રેષ્ઠીઓનું સન્માન કરીને ગુજરાતી જલસો, કેળવણી મંડળ તથા ઇમેજ પબ્લિકેશન્સ અને આપણે બધા જ ગુજરાતીઓ એમાં સહભાગી થઈએ છીએ. આ બહુ મોટી વાત છે. આજે આપણે એવી જ રીતે આપણા બધાના એવા લાડીલા કાંતિ મળિયાથી લઈને મીડિયાના સમયને સાચવીને જેમણે કામ કર્યું છે એવા વ્યક્તિત્વ એટલે છેલભાઈ, છેલવાયડા, એમનું આપણે સન્માન કરવું છે. હું પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરીશ કે જે સ્ટેજ અને સેટ સાચવે છે આજે આપણે એમના સમયને સેટ થઈ અને આપણે એમનું સન્માન કરીએ, એ સૌથી અગત્યની વાત છે. આપણે પુષ્પગુચ્છથી છેલભાઈનું બહુમાન કરીશું પહેલાં, અને એ રીતે ફૂલનું બહુમાન વધારીશું.
એકવાર ખૂબ જોરદાર તાળીઓ છેલભાઈ માટે હોવી જોઈએ. પડદો ખુલતા સૌથી પહેલાં ઓડિયન્સ જેનાથી મંત્રમુગ્ધ થાય છે એ સ્ટેજ છે, એ સેટ છે. અને મંત્રમુગ્ધ થવાની ક્ષણો સુધી આપણને લઈ જાય છે. પહેલાં કેટલા દિવસો એમના મનની ભૂમિકા પર સ્ટેજ રચાતું હોય છે. એ છેલભાઈ ને પરેશભાઈ છે. મને એમ લાગે છે કે ગુજરાતી રંગભૂમિના 10માંથી 9 નાટકોમાં સૌથી મોટું પ્રદાન કર્યું હોય તો એ છેલભાઈએ કર્યું છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમનું ઉમળકું પ્રગટ કરીએ. મિત્રો, મને બહુ ગમે છે એટલા માટે આ જલસાના દિવસો રોજ કંઈક નવું, દર વર્ષે કંઈક નવું, કંઈક સરસ રીતે થયા કરે. ખૂબ આનંદ આવે છે. કાલે આટલી સરસ બ્યુટી કોન્ટેસ્ટ થઈ. પાર્થિવને હું વાત કરતા હતા, મેં કીધું કેટલાક તો 10-12 દિવસ સુધી ઊંઘશે નહીં. આ જ રીતે જે એમણે કાલે દ્રશ્યો કુદરતી જોયા છે એ મુજબ. પણ પછી ઘેર ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આપણી દીકરીઓ મંચ ઉપર હોય અને બાપ દીકરા તરીકે આપણને માન થાય, ગૌરવ થાય, એવી બ્યુટી કોન્ટેસ્ટ થાય, એ આપણી સંસ્કારિતા કહેવાય અને એ ગુજરાતી જલસાનો સાચો પર્યાય કહેવાય. એના માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ પાર્થિવ ગોહિલ અને અજીતભાઈને જવી જોઈએ. અમે હંમેશા સંતોની છત્રછાયામાં રહેવા ટેવાયેલા છીએ. આપણે બધા જ એ બોધિવૃક્ષમાંથી કંઈક શીખવા અને પામવા માંગીએ છીએ. અને આજે બહુ અનિવાર્ય એવી ઘટના થઈ અને મને બહુ આનંદ થયો કે પૂજ્ય ભાઈશ્રી ઇન્ટરવલ સુધી બેઠા ને એમ પણ કીધું કે મારી અનુકૂળતા રહેશે ત્યાં સુધી મારે આગળ પણ કાર્યક્રમ જોવો છે. રંગભૂમિના આ બધા જાજરમાન દિવસો એને રિવાઇન્ડ કરવા છે. બહુ મોટી વાત છે મને અને અમને સૌને. કારણ કે સંત ભૂમિને આપણે આવકારીએ પણ સંત ભૂમિ રંગભૂમિને આવકારે એ બહુ અગત્યની વાત છે. તો હું કેળવણી મંડળ વતી ભૂપેશભાઈ પટેલને વિનંતી કરીશ કે પૂજ્ય ભાઈશ્રીનું પુસ્તકો અને સીડીથી સ્વાગત કરે. મિત્રો, મારે વિશેષ કશું કહેવું નથી, પણ એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે. અને ઉલ્લેખ એટલે કરવો છે કારણ કે તમે બધા જ એવા આત્મીય છો. બહુ મજાથી આ બીજા દિવસને પણ તમે આનંદો છો, આનંદ લઈ રહ્યા છો. એક છોકરી કોલેજથી ઘરે મોડી આવી એટલે મમ્મીએ પૂછ્યું કે બેટા કેમ મોડું થયું? એટલે છોકરીએ કીધું પપ્પા, મમ્મી એક છોકરો પાછળ પડ્યો હતો. કે એમાં તારે શું એમ? તો કે બહુ ધીમેથી ચાલતો હતો. ઘણીવાર આપણું પણ એવું થાય છે, નાટક અને સમય સરખો ચાલતો હોય પણ આપણે થોડાક પાછળ રહી ગયા હોય એવું બને. આનાથી એક નવી ઉત્તેજના આપણામાં જાગે, એક નવો સમય જાગે અને આપણે રવિવારે સાંજે એમ થાય કે ભજીયા તો ભાઈદાસમાં છે જ, પણ સાથે સાથે નાટક પણ એવા જ ભજીયા ઉપર છે તો એને જોવાનું ચૂકશો નહીં. આ બધાનો અમારો ઉદ્દેશ એ જ છે કે આપણી ભાષા, આપણું સંગીત, આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારિતા એને અકબંધ રાખવા છે. અને એના માટે આપણને સૌને જરૂર છે સંતોના આશીર્વાદની. અને એક એવા વ્યક્તિ વિશેષ અહીંયા ઉપસ્થિત છે. આપણી પાસે તો પાંસળી છે પણ એમની પાંસળીમાં તો કૃષ્ણની વાંસળીની ફૂંક છે. એમના વિશે બીજું શું કહેવાનું હોય? માત્ર એ કહું એ પહેલાં એક અગત્યની જાહેરાત કરવી છે. પહેલા દિવસે પણ આ જાહેરાત કરી હતી કે ભૂપેશભાઈને એક સરસ વિચાર આવ્યો. કેળવણી મંડળનું બહુ મોટું પ્રદાન એ આપણે ત્યાં એજ્યુકેશન ક્ષેત્રમાં રહ્યું છે. ભૂપેશભાઈ અને અમરીશભાઈ બંને એવા આપણા બધા માટે વિચારનારા વ્યક્તિત્વ છે કે એમણે એમ કીધું કે કલાકાર એની જિંદગીમાં પ્રેક્ષકોની તાળીઓ ઝીલે છે, કમાય છે, બધું જ થાય છે, પણ અંતે ઘેર જાય છે ત્યારે શું થાય છે એ દશા બહુ જુદી છે. વેણીભાઈ પુરોહિત ઘાટકો પર રહેતા હતા, એ કહેતા હતા કે આ કવિ સંમેલનમાં જેટલા અત્યારે મને સાંભળીને દાદ આપે છે એ લોકો હું કાલ સવારે લારીવાળા પાસે શાક લેતો હોઈશ એમાંથી એકે ઓળખશે નહીં મને. એવે વખતે જે કામ આવે છે એ કલાકારને કલાકાર પ્રત્યેની નિષ્ઠા અને હૂંફ છે. ભૂપેશભાઈએ એક સરસ નિર્ણય કર્યો કે કલાકાર નિધિ એનું નિર્માણ કરવું, એનું એક સરસ ફંડ કરવું અને એ ફંડ માટે દાતાઓ પાસે ન જવું પણ ભાઈદાસમાંથી જ જે ભાડું લેવાય છે હોલનું, એ ભાડાની અમુક ટકા રકમ એ કલાકાર નિધિમાં જાય
અને જ્યારે કલાકાર સાજો માંદો હોય, કલાકારને જરૂર હોય, ત્યારે એમાંથી એ મળે. અને દાતા પાસે જવું નહીં એવું નહીં, પણ એની પહેલી શરૂઆત ભૂપેશભાઈ અને વિવેક વૈદ્યે 1 લાખ રૂપિયા આપીને કરી છે કે અમે અહીંયાથી કરીશું. સાહેબ, આ બહુ બિરદાવા જેવી વાત છે. મને એવું છે કે એકવાર આ હોલ ભરાઈ જાય એટલું અને આપણી દરિયાદિલી સાથે આ વાતને બતાવવી જોઈએ. એની શરૂઆત ટૂંક સમયમાં સરસ રીતે થશે જ. અને હવે હું તમે ને આપણે સૌ જેમને સાંભળવા માટે ઉત્સુક છીએ એમના વિશે હું શું બોલું? માત્ર 2 જ પંક્તિ કહેવી છે. માનવતા ને સહૃદયતા સાથે જેમની કૃષ્ણમય સગાઈજી, એ નામ છે પૂજ્ય ભાઈ શ્રી. ગુજરાતી ભાષા, ભૂષા, ગુજરાતીનો ભાવ, ગુજરાતીઓનું ભોજન, આ બધામાં ક્યાંક ગુજરાતીતા વ્યાખ્યાયિત થાય છે. અને દુનિયાને કોઈ પણ ખૂણે જઈએ, કલાકારોને એમની કલાના માધ્યમથી જવાનું થતું હોય. અમારે ભાગવતજીની આંગળી પકડીને ભ્રમણ કરવાનું બનતું હોય. પણ નોર્વેની રાજધાની ઓસ્લોના ઉત્તરી ભાગમાં કોઈ ગુજરાતીને ત્યાં ઉતારો હોય તો બાજરાનો રોટલો ને અડદની દાળ એણે બનાવીને રાખી હોય કે અમને આ ભાવશે. અને એમાંય ભાંગી તૂટી ગુજરાતી એના છોકરાઓને બોલતા સાંભળીએ એટલે એક ગુજરાતી તરીકે આપણું હૈયું ગદગદ થાય. બહુ વર્ષો પહેલાં ટોરોન્ટોમાં કથા દરમિયાન એક ગુજરાતી સમાજની સંસ્થામાં જવાનું થયું. પ્રવૃત્તિ વિશે માહિતી આપતા હતા. મને કહ્યું કે ભાઈ શ્રી, અમે ગુજરાતી માટેના ક્લાસ પણ ચલાવીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી મા બાપ એટલા બધા આવતા નથી ને બાળકોને લાવતા નથી. અમે ગુજરાતી ભાષા માટે થઈને પ્રયાસ કરીએ. તો મને કહે કે તમે વ્યાસપીઠ ઉપરથી કંઈક કહેશો તો લોકો થોડા પ્રેરિત થાય. મેં બીજે દિવસે વ્યાસપીઠ ઉપરથી સહજ રીતે જ્યારે આ વિષય આવી ગયો, ભાષાનો, ભૂષાનો, ભાવનો, એટલે મેં સહજ રીતે કહ્યું કે જે બાળકો જશે અને ગુજરાતી શીખશે અને મને ગુજરાતીમાં પત્ર લખશે એને હું મારે સગે હાથે લખીને જવાબ આપીશ. અને એટલા બધા પત્રોનો ઢગલો થયો છે. પછી એને આવડતી હતી એવી ભાંગી તૂટી ગુજરાતીમાં, મારે 2 ચકલી છે, મારો ભાઈ તબલા રમે, હું મંજીરા રમું, ઈ પ્લેસ તબલા એમ થાય ને, એટલે એનું સીધું ગુજરાતી કરે, મારો ભાઈ તબલા રમે, મારા પપ્પા હાર્મોનિયમ રમે, હું મંજીરા રમું, અને અમે બધા ઘરે બેસીને ભાઈશ્રી સત્સંગ કરીએ છીએ. એટલે એવું વાલું લાગે કે ગુજરાતી જ્યાં જાય ત્યાં કોઈક ને કોઈક રીતે જલસો તો હોય જ. હાતમ આઠમમાં 1000 રૂપિયા ઉધાર લઈને પણ મેળામાં જાયા વગર રહે એનું નામ, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. અને આમ ઉધાર જીવતો હોય પણ છતાં એને તમે મળો અને પૂછો કેમ છે, તો બસ જલસા. ગુજરાતીઓ, આવો ગુજરાતી જલસો આપણે આ બીજું વર્ષ છે અને ભાઈદાસનું આખું એક વાતાવરણ બદલાઈ જાય છે. અને એમાંય હમણાં તો આપણે ગુજરાતીઓ વડાપ્રધાન દેશના તો કે ગુજરાતી, દેશની અંદર શાસન કરી રહેલી શાસક પાર્ટીના અધ્યક્ષ તો કે ગુજરાતી, આ દેશની ચલણી નોટો ઉપર જેનો ફોટો છપાય છે એ બાપુ, દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા જેની બનવાની છે એ નરબંધો
એ ગુજરાતી. અને આમ બીજી રીતે કહું પાછું તો દુનિયામાં સૌથી વધારે જેણે મંદિરો બનાવવાનો રેકોર્ડ કર્યો છે એ પણ ગુજરાતી રોક્સ. આવું કે ને છોકરાઓ અત્યારે એની ભાષામાં એવું જ બોલાય ને, ગુજરાતી રોક્સ. મુંબઈ એમાં તો ગુજરાત વસે પણ છે, શ્વસે પણ છે. અને રંગભૂમિ અહીંયાની જેટલી સમૃદ્ધ છે અને મુંબઈની અંદર ગુજરાતી રંગભૂમિએ જે પ્રદાન કર્યું છે કદાચ એટલું ગુજરાતની અંદર નથી. નાટકો ગુજરાતમાં ગયા તો અહીંયાથી ગયા છે અને આજે પણ અહીંયાથી જનારા નાટકોની ત્યાં પ્રતીક્ષા થતી હોય છે અને ખૂબ ઉમળકાભેર એને વધાવતા હોય છે, એને આવકારતા હોય છે. કેટલી સરસ ભૂમિકાઓ જોવા મળી. અમને તો આવું બધું બહુ ઓછું મળે, કારણ કે અમથા આવીએ તો પછી તમે અહીંયા ભાઈશ્રી, તમે અહીંયા, એવું થાય. હમણાં જ કહેતો હતો કંઈ મોહનભાઈને કે વાત કરતો, બહુ વર્ષો પહેલાં આ પૃથ્વી થિયેટર બન્યું ને ત્યારે મને એક ભાઈએ કહ્યું મને કે ભાઈશ્રી જોવા જેવું છે, અને ત્યાં કોઈ સાઉન્ડ સિસ્ટમ કેવી રીતે નથી. એટલે મને કે છેલ્લા શોમાં જઈએ તો વાંધો નહીં આવે. બીજો હું વાંધો, જય શ્રી કૃષ્ણવાળા તો ત્યાં હતા જ છેલ્લા શોમાં, પણ તરત જોઈને ભાઈશ્રી તમે અહીંયા નાટક જોવા આવ્યા છો. કલાની સાથેનો એક લગાવ. પૂજ્ય ડોંગરે બાપજીની કલ્પના તમે અહીંયા ન કરી શકો. નોતરું આપો તો બાપજીની એક ભૂમિકા હતી, એ મહાપુરુષની એક ભૂમિકા હતી. પણ હવે પૂજ્ય બાપુ હોય કે મને તમે પ્રેમથી બોલાવો એટલે એનો મતલબ એમ કે વ્યાસપીઠ પણ સરકી રહી છે તમારા તરફ ધીરે 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 ધીરે. અને એનું કારણ છે કે એની વચ્ચે જે મુખ્ય વાત છે એ કળા છે. અને કૃષ્ણ એ કલાનિધિ છે. સકલ કલાઓના આદિગુરુ એવું કહે છે ભગવાન વેદવ્યાસ. સકલ કલા આદિગુરુ નનર્ત. કૃષ્ણ વિશે સકલ કલાઓના આદિગુરુ શ્રી કૃષ્ણ કહેવાય. તો મને પહેલો અનુભવ, મેં તો કોઈ દિવસ આવી રીતે આખું ગુજરાતી નાટક કોઈ જોયું નથી. વચ્ચે એકાદ બે આવી રીતના કાર્યક્રમોમાં અને હું આવ્યો છું. વચ્ચે કોઈ બહુ સરસ ગુજરાતી જૂના ગીતોનો કાર્યક્રમ અહીંયા જ આ જ મંચ ઉપરથી હતો અને મને અચાનક શોભિતભાઈ, અહીંયા જ કથા હતી પાર્લામાં, અને શોભિતભાઈ મને મળવા આવ્યા હતા. શોભિત દેસાઈ આપણા કવિ. મને કે ભાઈ શ્રી આવી રીતનું છે ને તમે આવીને સરપ્રાઈઝ આપો અને તમારે હાથે એમનું સન્માન કરાવીએ. તારી આંખનો ફીણી. મને કે કમ્પોઝિશન જેનું છે એ પણ અહીં બેઠા છે અને ગાયક પણ બેઠા છે. અને પછી હું આવ્યો હતો અડધો કલાક, પણ મને એ સંધ્યા પણ મને યાદ છે. તો બહુ ઓછા અવસર મળે, પણ આજે ભૂમિકાઓ અહીંયા જોઈ અદ્ભુત, બહુ સરસ. કથા જ્યારે ચાલતી હોય ત્યારે વક્તા પણ પોતાના એક મનો વિશ્વમાં હોય છે. એનો એક ભાવાત્મક મંચ એ તૈયાર કરતો હોય છે. મને એમ લાગે છે કે ભાગવતની કથા એની એ, પણ વક્તાએ નંદાલય બદલે, મંચસજ્જા આખી બદલાઈ જાય. કોક વક્તાની જશોદાનું વજન 75 કિલો હોય, કોક વક્તાના મનોવિશ્વની અંદર એની યશોદા 65 કિલો વજનના પણ હોય. કોઈકના નંદ બાબા કંઈક જુદા દેખાતા હોય, કોઈકના નંદ બાબા જુદા દેખાતા હોય. એટલે વચ્ચે પેલી જે રામાયણ ઉપર સિરિયલો કે ભાગવત ઉપરની સિરિયલોને આવતી ને પછી હું જોઉં તો ઘણીવાર આમ એના તર પીઠ કરીને પછી બેહું ટીવી તરફ. એ કોઈ પદ્ધતિ હે દેખની? હું કાન દઈને જોઉં છું. પણ એવું શું કામ? આમ જુઓ ને કેટલું સરસ છે બધું, સાંભળીએ આપણે. પણ એમાં શું છે કે આમ જોઈએ ને તો મારું જે મંચ સજ્જા છે અંદર એ ડિસ્ટર્બ વિખાઈ જાય પાછી. આ જોઈએ કથાનો જ્યારે પ્રવાહ ચાલતો હોય છે ત્યારે અને
એ એક અનુભૂતિ છે કે વક્તા દર્શન કરતા કરતા બોલતો હોય છે, અને એ સતત જે દર્શન થતું રહે છે એની એક જે દિવ્યતા છે એ પછી આપણે એનો પ્રસાદ વક્તા સમેત સૌ શ્રોતાઓને બધા જ પ્રાપ્ત કરતા હોય છે. તો આ એક જે જગત છે, જે સુંદર રીતે પ્રસ્તુતિકરણ અને કેટલી કેટલી સરસ રીતે પ્રસ્તુતિ, વાહ, અદ્ભુત. એટલે એનો પૂરો આનંદ લીધો. આપણે સૌ આપણને મળેલી ભૂમિકાને નિષ્ઠાપૂર્વક ભજવવાની હોય છે, અને એવી રીતે ભજવવાની કે કૃષ્ણ તાળી પાડે, એને ગમે એ તાળી પાડી ઉઠાય. વાહ એવો ઉદ્ગાર વૃંદાવન વિહારીના વદનમાંથી નીકળી જાય. ઓશો એક બહુ સરસ વાત કહેતા, અને બહુ પ્રસિદ્ધ વાત છે આ, કે अभिनय करो तो ऐसे करो जैसे जी रहे हो, और जियो तो ऐसे जियो जैसे अभिनय कर रहे हो. जियो तो ऐसे जियो जैसे अभिनय कर रहे हो तो जीने में जान आ जाएगी, और अभिनय करो तो ऐसे करो जैसे उस पात्र को जी रहे हो तो जीने में जान, उस अभिनय में जान आ जाएगी. तो જે રીતે કલાકારો દ્વારા અહીંયા પ્રસ્તુતિ થઈ, અને બહુ સાચી વાત છે કે ત્યારે જે પછી બેકસ્ટેજ ઉપર મળવા જાય ત્યારે એ ભાઈ નથી હોતો. પંડિત જસરાજજી, હું એને રસરાજ કહું છું, જ્યારે જ્યારે સાંભળવાનું મન થાય, અને એના જેવા બધા જ કલાકારો, કારણ કે કાશીમાં વર્ષોથી શિવરાત્રિ સંગીત મહોત્સવ આજે લગભગ 22 વર્ષનો ક્રમ છે, દર શિવરાત્રિમાં ચાલે, અને દિગ્ગજ કલાકારો આવીને ભગવાન નટરાજની સેવામાં પોતાની કલા પ્રસ્તુત કરે. તો અડધો કલાક પહેલાંથી પંડિતજીને કોઈ વાતો કરે ને ન ગમે, બેકસ્ટેજ હોય, પાછળ હોય, તો કારણ એ રાગ ઉતરતો હોય છે. એ જ રીતે બેકસ્ટેજ ઉપર કલાકારની અંદર એ પાત્રનું, ભાઈ કૃષ્ણ અવતાર થાય, રામ અવતાર થાય, આ કલાકારોની અંદર તે પાત્રનો અવતાર થતો હોય છે પ્રત્યેક શોમાં, અને પાત્ર એનો કબજો લઈ લે, આવી જે વાત. અને એ પછી મને એમ લાગે છે બીજું તે કે અડધો કલાક પહેલાંથી પેલી સાધના શરૂ થાય. આપણે કહે ને કે આના અંગમાં ક્યાંક આવે, એમ એના અંગમાં આવે, અને એ પૂરું થાય. મને એક વાત હંમેશા લાગી છે કે જ્યારે કાર્યક્રમ પૂરો થાય પછી એ ગાયક કલાકાર હોય કે એ રંગમંચનો કલાકાર હોય, એ કોઈ નર્તકાર હોય, પણ કાર્યક્રમ પૂરો થાય એ પછીની 15-20 મિનિટ એને અભિનંદન આપવા માટે ન જવું જોઈએ, કારણ કે હજી એ જુદા જગતમાં કલાકાર હોય છે. અને કદાચ ત્યારે તમે અભિનંદન એને આપવા જાઓ અને તમારી સાથે એ વાત કરતા હોય બરાબર, પણ છતાં એ ત્યાં નથી હોતા. ઘણું કરીને તમે એને પૂછશો તો ખ્યાલ આવશે કે તે દિવસે તો અમે ત્યાં મળ્યા હતા, પણ એને યાદ નહીં હોય, કારણ કે હજી એ પેલા પોતાના ભાવ વિશ્વમાંથી કલાકાર બહાર નથી આવ્યો. એટલે જેમ આપણે અડધો કલાક પહેલાં નીંદર આવવા માંડે શરીર ઉપર, ને આપણા મન ઉપર ને એની અસર થવા માંડે, બગાસા આવવા માંડે ને શરીર ઢીલું પડવા માંડે ને, એનો મતલબ એનું અવતરણ થાય છે. અને સવારના જાગો એ પછી અડધો 1 કલાક તો હજી એના પ્રભાવમાં આપણે હોઈએ. એ તો હરખી રીતે નાહી ધોઈને પછી બહાર આવીએ ત્યારે કાંઈક એના, એટલા માટે તો એ પેલા એલાર્મ પેના એવા શોધાયા જ ને કે દર 3-3 મિનિટે પાછા વાગે, કારણ કે એને ખબર જ હોય કે આ પાછો હોઈ જાય. એમ ઊંઘ પણ જાગ્યા પછી અડધો કલાક પોતાના કબજામાંથી આપણને સાવ છોડતી નથી હોતી, મુક્ત કરતી નથી હોતી. આ પાત્ર પણ જે કલાકાર આત્મસાત કરે છે અને એની અંદર અવતરે છે, એ પાત્રે એનો જે કબજો લીધો હોય છે,
મને એમ લાગે છે કે ભલે પડદો પડી જાય પણ એ પછી નહીં, 15-20 મિનિટ તો એવી હશે આ કલાકારોની અનુભૂતિ કે હજી સંપૂર્ણપણે પેલા પાત્રે આનો કબજો છોડ્યો ન હોય. એટલે એ દરમિયાન એને આમ ખૂબ પ્રશંસાભરી નજરે આપણે એને વધાવતા હોઈએ એ રીતે જોતા રહીએ, તાળી પાડતા રહીએ, અનુરાગથી એને જોતા રહીએ અને અડોર કરીએ એને પ્રશંસાત્મક નજરે. અને જેમ પાત્રમાં વાત આવી ને, અદ્ભુત આંખ બોલે છે, એમ આપણી પણ આંખ બોલતી રહે માત્ર 15-20 મિનિટ. અને જ્યારે કલાકાર પાછો, ભાઈ તમે એક્સરસાઇઝ કરો છો, વ્યાયામ કરો છો, એ પછી તે 15 મિનિટ પછી તમારી હાંફ, અને હાંફ જ માણસને સ્વસ્થ રાખે છે. એમાં કલાકારની એ પછીની જે એક હાંફ હોય છે 15-20 મિનિટ નાટક પૂરું થયા પછીની, કે ગાયન પૂરું થયા પછીની, કે નૃત્ય પૂરું થયા પછીની. મને આજ પણ યાદ છે ઓડિસી નૃત્યના મહાન કલાકાર કેલુચરણ મહાપાત્ર, પદ્મવિભૂષણ, અને એની બાયપાસ સર્જરી થયેલી હતી ને એ પછી એમાંથી રિકવર થઈ અને પછી કાશીના ત્યાં અમારા મંચ ઉપર નૃત્યની પ્રસ્તુતિ માટે આવ્યા હતા. અને એમણે મંચ ઉપર કેવટને એના નૃત્યમાં જે સજીવ કર્યો છે, આજ પણ એ દૃશ્ય મારા દિમાગમાંથી હટતું નથી. એવા અદ્ભુત કલાકારો. એટલે એ ભૂમિકા જે રીતે જીવાતી હોય છે તે પાત્રને આત્મસાત કરવું પડે. આપણે ખાલી આટલું જ કરવાનું છે કે આ ભૂમિકા મળી છે તો મનુષ્યની ભૂમિકા મળી છે તો આપણે મનુષ્યના એ પાત્રને બરાબર આત્મસાત કરીએ અને એવી રીતે આપણી પોતપોતાની ભૂમિકા ભજવીએ કે સ્વયં શ્રી કૃષ્ણના મોઢામાંથી ઉદ્ગાર નીકળે, વાહ, કૃષ્ણ તાળી પાડી ઉઠે, તો આપણી ભૂમિકા સફળ. ફરીથી ગુજરાતી જલસો લગાતાર બીજા વર્ષની અંદર પ્રવેશી રહ્યો છે, ત્યારે બધા જ આયોજકોને આપને ખૂબ ખૂબ હૃદયના અભિનંદન. આ વખતે તો કદાચ હું જોડાઈ શકું એવી સંભાવના ઓછી હતી, એટલે મેં કિરીટભાઈને પણ કહ્યું હતું કે કદાચ આ વર્ષે મને મોકો નહીં મળે આનંદ લેવાનો, પણ થોડો કાર્યક્રમમાં ફેરફાર થયો અને પછી તો ગમતી વાત હોય એટલે તરત વધાવી લેવાની વાત હોય. એટલે પછી જ્યારે છેલ્લે પાછી વાત થઈ ત્યારે મેં કહ્યું કે હવે અનુકૂળતા છે ને હું આવીશ. ના આવ્યો હોત તો આ ગુજરાતી રંગભૂમિ વિશે ખૂબ સાંભળ્યું હોય, આપણે દેશી ભાંગવાડીની અંદર ત્યાં જે બધું ચાલતું હતું એના વિશે ખૂબ સાંભળ્યું હોય, પણ આવી રીતે ભજવાતું જોવાનું મારા પેલામાં, એટલે કંઈ પાપ નથી, જઈએ તો એમાં કંઈ તમે કંઈ માથે ચડી બે હોય એવું નથી. ઉલટાનો તમે રાજી જ થાવ, જય શ્રી કૃષ્ણ કરો, ભાઈ નાટક જોવા આવ્યા છો કે હા ભાઈ કરીએ છીએ ને. આમ તો આપણે બધા નાટક એ કરીએ છીએ ને, બધા નાટક જ કરીએ. और हमारे एक महात्मा है बड़े मस्त, तो કાંઈ પણ પૂજા કે યજ્ઞમાં કે જવાનું હોય અથવા તો કથામાં even જવાનું હોય તો મને કે ચલો નાટક કરકે આતે हैं. પૂજામાં જવાનું હોય ચલો 3 घंटा नाटक चलेगा, बोले नाटक करके आते हैं. ત્યાં અમારે કુંભમાં સ્નાન કરવા જવાનું હોય તો ચલો वो शाही में जाना है, वो भी नाटक एक पूरा कर ले. तो हर चीज़ में वो नाटक. આ નાટકની અંદર આપણે સૌએ પોતપોતાની ભૂમિકા ભજવવાની છે. ગુજરાતી જલસોના આ બધા જ આયોજક ભાઈઓને ખૂબ ખૂબ સાધુવાદ. અને આજે ચલ બાપા કહું નહીં, દ્વારકાધીશજીના સેવક છે મૂળ તો, એટલા માટે જય દ્વારકાધીશ કર્યું ને તો ખીલી ઉઠ્યા એકદમ. 49 વર્ષથી લગાતાર આ મંચ સજ્જા અને આ મંચની સેવામાં છે. એક નવી દુનિયા આખી ઊભી કરે છે. આપણા દીર્ઘાયુષ્ય માટે ભગવાન દ્વારકાધીશજીને, અને હાનના જ્યારે ત્યાં આરતી થતી હોય ને તો દ્વારકાધીશે તાળી પાડતા હશે ને, અમારો સેવક એક, એને આજે શાલ ઓઢાડીને એનું સન્માન થાય છે. ભગવાન દ્વારકાધીશ આપને ખૂબ ખૂબ દીર્ઘજીવી બનાવે. દ્વારકાધીશજીના સેવક છો, દિવ્યજીવી તો આપ છો જ. ભગવાનને આપના માટે પ્રાર્થના. અને આ કલાકારોવાળું જે કર્યું અને જે રીતે આપે ગોઠવ્યું એ માટે મારા હૃદયની ખૂબ ખૂબ પ્રસન્નતા. અને તમે બધા તો મોટે સરખી રીતે પેલું કરો, પણ બહુ સરસ કાર્ય છે. એટલે
ભાગવતજીને અમારે બધા તુલસી ચડાવે ને વૈષ્ણવો, એટલે એમાંથી એક તુલસી અમે તુલસી લઈને પછી બધાને વૈષ્ણવોને આપીએ પ્રસાદમાં, એટલે બધા માથે ચડાવે. એવી એક તુલસી ભેટ રૂપે ભાગવતજીના આશીર્વાદ રૂપે એમાં 11,000 રૂપિયા ભાગવતજીના પ્રસાદના પણ તમે સ્વીકાર. મને સંતોષ થશે કે તમે કલાકારો માટે કંઈક સારું કરો છો, એમાં ભાગવતજીનું તુલસી હું પણ પધરાવું. આપ સૌને ધન્યવાદ. આ વર્ષે એમણે અનુકૂળતા કરી આપી અને આપણે ગુજરાતી છીએ, હંમેશા પાકું કરી લેવું ખૂબ જરૂરી હોય છે. આવતા વર્ષે આવવાનું જ છે, આ જ રીતે થવાનો છે. એટલે આપણા વિવેક અને આદર સાથે અત્યારથી જ તાળીઓ સાથે બુકિંગ કરાવી લઈએ કે કૃષ્ણ ભગવાન કથા એડજસ્ટ કરશે, તમે અમારી વ્યથાને એડજસ્ટ કરજો. આ બહુ જરૂરી છે. તો આ એકવાર ખૂબ જોરદાર તાળીઓ આ બધા મિત્રો માટે હોવી જોઈએ. અને સૌથી વધારે આપણો વિવેક, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે છેલ્ભાઈ 150 વર્ષ જીવે અને આજથી એનો પહેલો વર્ષ ગણાય. તો આ કાર્યક્રમની આત્મીયતા અહીંયા પૂરી કરીને ફરી પાછા પ્રવેશ કરીએ મારી પ્રિય ભૂમિકામાં, અને તમારી અંદર રહેલા કૃષ્ણને તાળી પાડવાનું મન થાય એવા અંતઃકરણ અને વાતાવરણને પ્રગટાવીએ. આભાર. ગુજરાતી જલસો.